સ્ત્રી પતે સ્ત્રી એટલે શોભા, એનો સ્વામી એક છે. પ્રભુ તમારી સાથે ન હોય ને તો તમારો કોઈ પ્રસંગ શોભે નહીં. અને પ્રભુ તમારી સાથે છે પ્રસંગમાં, એની સાબિતી શું? જે પ્રસંગમાં આવનારા બધા માત્ર પોતાનો જ વિચાર કરે એ પ્રસંગ શોભે કે બધાનો વિચાર કરે એ શોભે? એકબીજાનો વિચાર કરી અને વર્તે તો પ્રસંગમાં શોભા આવે, નહીં તો ના આવે. એટલે પ્રભુનું આપવું એટલે બીજો પહેલા ને હું પછી, અને હું પહેલા ને બીજો પછી. ત્યાં શેતાન પહેલો આવે અને બીજો પહેલા ને હું પછી, ત્યાં પ્રભુ પહેલા આવે. ત્યાં જ પ્રભુ આવે છે. આ દેવો ભગવાનની ભક્તિ કરવા જાય તો હું પેલો કરતા જાય. ત્યાં પ્રભુ દેવો ભગવાનની ભક્તિ કરવા જાય, જન્માભિષેક કરવા, અને પાલિતાણા પર તમે જાઓ ત્યારે કેવી રીતે જાઓ? ત્યાં બધા એકબીજાને મૂકીને જ જતા રહો છો. હું પહેલો બરોબર છે ને? પણ સાચું બોલજો, પાછળ રહેલા ડોહા ડગરાને હંપાડીને આવે એ પ્રશંસનીય બને? પહેલો છાનામાનો એકલો જ જાતા ગઈને પાછો ફરી જાય એ પ્રશંસનીય બને? પ્રશંસનીય કોણ બને? એમાં સ્વાર્થ છોડવાનો. બધે ભગવાન સાથે જેને ભળવું છે એના માટે પરાર્થ એ જ એકમાત્ર ઉપાય છે. જગતની બધી જ લક્ષ્મી એના સ્વામી એ છે. આધ્યાત્મિક હોય કે ભૌતિક હોય, બંને લક્ષ્મીના સ્વામી છે, પરાકાષ્ઠાના. ચાલવા માટે પણ સોના ઉપર જ ચાલે એવું દુનિયામાં કોઈ રાજાએ પાક્યો છે? ભગવાને કઈ જૂતા તો પહેરાવાય નહીં. એ દેવો એ રસ્તો શોધ્યો, કમળ ઉપર ચાલો. કમળ વાગે ખરું સાહેબ, એકદમ નરમ હોય. તમે છે ને એનું વર્ણન વાંચજો. તાંબુ ધાતુમાં કઠણ હોય, સોનું એકદમ નરમ હોય, અને એકલા સોનાથી કોઈ ઘરેણું બને નહીં. એટલે એમાં થોડુંક પણ તાંબુ નાખવું પડે ત્યારે સોનું કઠણ થાય, અને તો એમાંથી ઘરેણું બને, નહીં તો ઘરેણું ના બને. એટલે સોનું કેવું કહેવાય? મૃદુ, એકદમ કોમળ. એટલે લાગવાનો પ્રશ્ન જ નથી પેદા થતો ને. ફૂલ જેવું કોમળ. એ તો છે, તમે જયારે ચાલો ત્યારે ખબર પડશે. બધું તો હું કેવી રીતે કહું? મને પૂછે કે આ પેન્ટ ટાઈટ પડશે કે નહીં, એવું સી રીતે કહું? જે મેં પહેર્યું જ નથી કોઈ દાડો. બાળક છે એટલે બધું પૂછે. હે, મને શીખબર કે અહીંયા બધા બાળકો જ બેઠા છે, હું એકલો ડોહો બેઠો છું. વિશ્વરૂપાય આમાં એમણે બહુ ખોટું લખી દીધું છે. કેવલી સમુદ્રઘાતમાં 14 આલોક વ્યાપી આત્મા હોવાથી વિશ્વરૂપાય આવું ના લખાય. જ્ઞાન અને દર્શનથી સમગ્ર વિશ્વ વ્યાપી છે પરમાત્મા, માટે વિશ્વરૂપાય. કયા તીર્થંકરો કેવલી સમુદ્રઘાત કરે છે? આજ સુધી કોઈ તીર્થંકરે કેવલી સમુદ્રઘાત કર્યો? તો પછી આયુષ્ય શું હોય? કર્મ વધારે હોય ત્યારે ખંખેરવા માટે કેવલી સમુદ્રઘાત કરવો પડે.
કેવડીમાં એના ઘટે, તીર્થંકરમાં ના ઘટે. એટલે ના જ ઘટે ના. એટલે જ આ બધા અર્થોનો આપણે ભરોસો જ નથી કરતા. આખું વિશ્વ જેમનું રૂપ છે, બધું આખું વિશ્વ એમનું જ છે, એમનું જ સ્વરૂપ છે. એમની બહાર કશું જ નથી. જ્ઞાનાત્મક રીતે પણ વિશ્વવ્યાપી છે, ભાવનાત્મક રીતે પણ વિશ્વવ્યાપી છે. અથવા વિશ્વ રૂપા એટલે વિશ્વ એટલે બધા બધા જ રૂપો જ એમનામાં રહેલા છે. જેટલા દુનિયામાં દેવો છે એ બધાનું રૂપ એમનામાં રહેલું છે. કોઈ દેવ બાકી ના રહે. એમને પૂજો એટલે બધા દેવ પૂજાઈ જાય. એકની જ પૂજાથી એટલે વિશ્વ રૂપાય. આપણે 14 લોકને પુરુષાકાર જ માન્યો છે ને. શ્રેષ્ઠતમ સંવહન હોય આનું, અને પ્રભુ પણ એ જ રૂપે છે ને, શ્રેષ્ઠતમ સંવહન એટલે વિશ્વ રૂપાય. ઉપરાંતમાં કેવળ જ્ઞાન પહેલા પણ સાધનાની ચરમ ટોચ પર પ્રભુ સમગ્ર વિશ્વરૂપ બની જાય છે તીર્થંકર નામકરણ બંધ વખતે. સિદ્ધના સુખનો પણ અનુભવ કરી નાખે છે, નરકના અને નિગોદનો પણ અનુભવ કરી લે છે. એક જ્ઞાનની ટોચ, એક અજ્ઞાનની ખાઈ બેન જોઈ લે છે એક સાથે. એ ટાઈમે વિશ્વરૂપ બની જાય છે સદમસ્ત અવસ્થામાં પણ. માટે વિશ્વરૂપ. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે સર્વભૂતમયો વિષ્ણુ તસ્માત વિષ્ણુમય એમ છે. ઋષિકેશાય, ઋષિક એટલે ઇન્દ્રિયો, એના જે સ્વામી છે. ઇન્દ્રિયોના ગુલામ નથી, એ સ્વામી છે અને એમનો જે શરણાગત છે એને પણ એના સ્વામી બનાવે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રભુની પાસે સર્વોત્કૃષ્ટ રૂપે હાજર હોય છે, પણ એમાં એ ડૂબતા નથી, એના ઉપર રહે છે માટે સ્વામી છે. ડૂબે તો દાસ થઈ જાય. સ્પર્શેન્દ્રિય શ્રેષ્ઠતમ એના વિષયો. ચાલવામાં પણ ફૂલની બિછાત આ જાનું વૃષ્ટિ ચાલુ જ છે ને એટલે સ્પર્શેન્દ્રિય શ્રેષ્ઠ વિષય થઈ ગયો. બધું શ્રેષ્ઠતમ દ્રષ્ટેન્દ્રના વિષયો પણ પ્રભુની સામે આવે. પ્રભુ ઉપભોગ કરે કે ન કરે પણ એ આવે. પ્રભુ એનાથી કોઈ લેવાતા નથી. ગ્રહેન્દ્રિય વિશ્વના બધા જ ફૂલો ચરણો પડે એટલે મેઘ મેઘ થતો હોય
આખું સમોસણ રૂપનો અંબાર ભગવાનની આજુબાજુ ફેલાયેલો છે. અસંખ્ય અપ્સરાઓ, દેવો, એક એક રૂપાળા. કદરૂપ તો કોઈ હોય જ નહીં ભગવાનની પાસે. કોણ નામ? કદરૂપ. કદરૂપ કોઈ હોય જ નહીં. સમોસરમાં સાહેબ જાય કે નહીં કોઈ કદરૂપો સાંભળવા? હા, સમોસરમાં જવાનો અધિકાર નહીં. અરે ચેલાય થાય કદરૂપા, એનો વાંધો નથી પાછો. પણ ભક્તો જે છે ને બધા ચારે બાજુ શ્રેષ્ઠતમ રૂપ વાળા બધા આવતા હોય. કદરૂપા ના આવે એવું નથી, પણ રૂપનો સર્વશ્રેષ્ઠ વિષય પ્રભુની સેવામાં હોય. અને ધ્વનિ, દિવ્ય ધ્વનિ, એના તો પ્રભુ પોતે સ્વામી છે. એ બોલે એટલે આખી દુનિયાનું સંગીત એનાથી શ્રેષ્ઠતમ સ્વરો એમના ગળામાંથી પ્રગટ થાય. માલવ કૈશિકી મુખ્ય ગ્રામ રાગ પવિત્ર. એ સ્વરોમાં જ પ્રભુની દેશના ચાલે, પણ સાથે વીણા, વાંસળી, એ બધાના સ્વરો એની સાથે મળી જાય. જે અપૂર્વ સુર સામ્રાજ્ય પ્રભુની આજુબાજુ હોય એવું દુનિયામાં ક્યાંય ન હોય. પણ પ્રભુ એ કસાઈથી ડોલતા નથી, અચલ છે, એટલે સ્વામી છે. ઋષિકેશાય સાહેબ ગદ્યમાં બોલે પદ્યમાં વાણી બે રાગમાં ગાથાઓ પણ આવે ને બધું આવે, જે સમય જે જરૂરી હોય. સામાન્ય બોધ થવો જોઈએ. જગન ના થાય. પેલા જગદીશ્વરાય આવ્યું આપણે, જગન ના થાય. અહીંયા આગળ યોગ અને ક્ષેમ પ્રભુ કરે છે. નાથ એટલે યોગ ક્ષેમ કરે. ઈશ્વર એનો અર્થ જુદો થાય. નાથનો અર્થ જુદો થાય. યોગ અને ક્ષેમ કરે, જ્ઞાન દર્શન ચારિત્ર એનો યોગ કરાવે, પછી એનું ક્ષેમ કરે. દેશ વ્યક્તિ સર્વ વ્યક્તિ એ જ્યાં હોય એવું જે જગત એના નાથ છે. એટલે મનુષ્ય લોક જ અડીદીપ એના પ્રભુ નાથ છે. નાથ માટે આ મર્યાદા લેવાની છે. ત્રિલોકેશ્વર અલગ પાછું. ત્રિલોકમાં ઘણા અર્થો થાય છે પાછા, આવશે ત્યારે જોઈશું. એટલે જગન ના થાય. ગચ્છતી જગત, ક્રિએટિવિટી જ્યાં છે, સક્રિયતા છે જ્યાં છે, એનું નામ જગત. અને એ જગતના પ્રભુ નાથ, એનું બધું પૂરું પાડનાર છે. બધી જ જવાબદારી આપણી એ લઈને ફરે છે. આપણે કશી જવાબદારી લેવાની જરૂર નથી. હિન્દુના મંદિરોમાં જગન્નાથ મંદિર કહેવાય છે, પછી એમાં કેવી રીતે કહેવાય? એ જગતના એમણે ભગવાનનું નામ લીધું છે જગન્નાથ. એવું નામ નિક્ષેપ થાય ને. ગુણ ના હોય પણ નામ હોય. કોઈ ઇન્દ્ર નામ હોય, કોઈ બીજું નામ હોય, એવી રીતે.
અરે હા બાબા, તો એ ભગવાનનું જ રૂપ છે, આમનું છે એ પણ એ સર્વત્ર એ છે, પછી એના સિવાય બીજું કોઈ છે જ નહીં. જે એમના સ્વરૂપે જુએ છે ને એમની માટે એ જ છે. દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ હોય ને તો રાધાકૃષ્ણના મંદિરમાં જાય ને તો જુએ કે આ પ્રભુ છે અને આ એમની કેવલ લક્ષ્મી છે, બે જણા સાથે ખેલ કરી રહ્યા છે. એ ક્યાં સ્ત્રી પુરુષને જુએ જ છે. આ ચેતન છે, આ પરમ ચેતના છે, બે ખેલ કરી રહ્યા છે. રાસ, આખું વિશ્વ એક જુગલ જોડી રાસમાં રમી રહ્યું છે. અથવા તો પુરુષ અને પ્રકૃતિ, પરમાત્મા એ પુરુષ છે, સમગ્ર પુદ્ગલાસ્તિકા એ પ્રકૃતિ છે. આત્મા પરમાત્મા એ પુરુષ છે, પુદ્ગલાસ્તિકા એ પ્રકૃતિ છે. આખો ખેલ એનો જ છે ને તો વિશ્વમાં બીજા કોનો ખેલ છે? સમ્યક દ્રષ્ટિ આ રીતે જ જુએ, બધા પ્રતીકોને ભૌતિક રૂપે ના જુએ. ભૂર્ભુવ સ્વ સમુત્તારાય, ભૂર એટલે પાતાળ લોક, ભુવ એટલે મધ્ય લોક, મનુષ્ય લોક, અને સ્વ એટલે સ્વર્ગ લોક. આ બધામાંથી આપણને તારે છે. ત્રણેય લોકમાં જે હોય એ બધાને તારે છે પ્રભુ. નરક વગેરેમાં હોય તો એને પણ તારે છે, મનુષ્ય લોકમાં હોય એને પણ તારે છે, સ્વર્ગ લોકમાં હોય એને પણ તારે છે. મોક્ષ તો ખાલી મનુષ્યમાંથી જ હોય ને. વાયા એમ બોલો પ્રભુ. તૈયારી બીજા બહુમાં થાય ને, પછી અહીં જ આવે. જવાય ત્રણે લોકમાંથી, ના જવાય. ખુબરી જેમાંથી જાય, મીર પર્વત ઉપરથી જાય, અહીંથી જાય. ત્રિલોકમાં તારનાર છે, ગમે ત્યાં બેહો. 900 યોજનથી ઉપર, ગ્રહચક્રથી ઉપર, પછી તીર્થાલોક નથી, ઉર્ધ્વલોક છે. તીર્થાલોક તો 1800 યોજનનો જ છે ને, 900 ઉપર 900 નીચે. ત્રણ લોકમાંથી જ આવ્યો છે, ભવની અપેક્ષા ના થાય એવો કહે. અહીં આપણે જે કહેવા માંગે છે એ ભાવ નથી કહેતા, એ તો એટલું જ કે છે ત્રણ લોકમાંથી તારનારા, ત્રણેય લોકને પણ તારનારા. દેવોને ના તારે, નરકના જીવન ના તારે, ડાયરેક્ટ મોક્ષ ના આપે, ભવનપતિના જીવન તારે નહીં. ડાયરેક્ટ ના આપે. એટલે પણ ડાયરેક્ટ ને તો ક્યાં તમે માંગો છો? તમે ઇનડાયરેક્ટમાં છો ને અત્યારે તો. એટલે આપણે આપણું જુઓ ને, આપણે ડાયરેક્ટ નથી. આપણે કોક જંકશનમાં જવું પડશે પાછું, પછી મોક્ષે જવાશે. મૂળ ત્રણેય લોકમાંથી પ્રભુ તારે છે, ત્રણેય લોકના જે હોય એને પણ તારે છે. બાકી બધા છે ને
પોતાના લોકમાં જ સહાય કરી શકે. દેવ હોય તો દેવલોકમાં કરે સહાય, મનુષ્ય લોકમાં સહાય કરે, અધોલોકના દેવ અધોલોકમાં સહાય કરે. આ બધા પવનપતિ ને બધા પ્રભુ ત્રણેય લોકમાં સહાય કરે. દેવતા મનુષ્યને સહાય તો કરે છે. કોણ? દેવતા કઈ સહાય કરે? એમાં ધર્મની સહાય સમજવાની છે, બીજથી ધર્મની એ કરીએ કે વ્યક્તિ ધર્મમાં આવતા કષ્ટોનું નિવારણ કરે ને. ચાલો માની લો, પણ એ તમને સહાય કરવાનું મન ક્યારે થાય ને? ભગવાનને માનતો હોય તો થાય કે ન માનતો હોય તો થાય. એ આવી ગયા ભગવાન પોતે જ પાછા. ભાઈ તમારા અહીંયામાં ભગવાન વસ્યા હશે તો તમે મારું ભલું કરશો, એટલે એમ કે ભલું તમે તો કરવાનું જ નથી, તમારે અહીંયા ભગવાન આયા હશે તો કરશો. એ દુનિયા એમ જ માને છે કે સારું બધું ભગવાન જ કરે. માણસ પણ ત્યારે જ કરે જ્યારે અહીંયા ભગવાન આવે તો, નહીં તો ના કરે. તમે ગમે તેમ ભરો, ભગવાન એવા છે ને એ કે હું સર્વ રૂપે સર્વ સ્થાને હું આવી જાઉં, હું ક્યાં આગો પાછો ના જાઉં. ભગવાન 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 જ. તો બીજું શું કરવાનું છે? બેઠા બેઠા કરવું છે એમ કરો. સક્રસ્તો લઈને બેઠા છે તે જોઈએ, હે સક્રસ્તો લઈને બેઠા છે તે. અરે ગમે તે શાસ્ત્ર લઈને બેહો ને તો એ ભગવાન જ આવે, બીજું કઈ આવે નહીં. તમે યુરોપમાં જાઓ કે અમેરિકામાં જાઓ, છેવટે તમારે પાણી જ પીવું પડે તરસ માટે, બીજું કઈ ના પીવું. ખાવા માટે અનાજ જ લેવું પડે, શ્વાસ માટે ઓક્સિજન જ લેવો પડે. અમેરિકામાં જાઓ તો કઈ ઓક્સિજન વિશેષ મળે ને, અહીંયા આવો તો ઓક્સિજન અવિશેષ મળે ને, એવું કશું નથી. તમારા અસ્તિત્વના સાધનો બધે એક જ છે, બીજા છે જ નહીં. તમે ગમે તે લોકો જાઓ, પ્રભુ ત્યાંથી તમને તારશે, એ વાત નક્કી. એ એમનો સ્વભાવ છે. તમે છટકવાની ગમે તેટલી બારીઓ ગોતો ને, પણ જાઓ ક્યાં? ઉર્દુ અધર મધ્ય સિવાય બીજી કોઈ જગ્યા જ નથી તમારે જવાની. એ ગમે ત્યાં જાઓ કે બધે પહોંચશે, ગોતીને લઈ આવશે. આવો પાછો નિકુંજ પાસે તો એ કાઢશે. હે આપણે ચિંતા કરવાની જરૂર જ નહીં. ચિંતા કરી છે એ જ તકલીફ છે, ચિંતા કરવાની જરૂર જ નથી. અને ચિંતા કરવાથી મોક્ષ આજુ કોઈ નથી પડ્યો. ભગવાનનું ચિંતન કરનારને જ મોક્ષ મળે, ભગવાનની આજ્ઞાનું ચિંતન કરનારને જ મોક્ષ મળે. પોતાના મોક્ષની ચિંતા કરનારને મોક્ષ ક્યારેય ના મળે. આ તો ઉલટું ગણું કેવું. મોક્ષની ચિંતા જ નહીં કરો, જરાય નહીં. તેમાં પ્રવૃત્તિ કેવી થશે? નિશ્ચિંત વ્યક્તિને મળે એનું નામ મોક્ષ. શું સાહેબ? નિશ્ચિંત વ્યક્તિને જ મળે એનું નામ મોક્ષ. નિશ્ચિંત પાછળથી થાય ને, પેલા તો ચિંતિત હોય એમાંથી હા, નિશ્ચિંત તો છેલ્લે બને ને. આ જયારે સમજાય કે ચિંતા કરે કઈ વળે એમ નથી, ત્યારે નિશ્ચિંત બને. એને સમજણ પડવી જોઈએ કે મારી ચિંતા કરે કઈ વળવાનું નથી. તો ભાઈ ઘરમાં આનામાં ઉદ્યમ નહીં થાય. યાર નિશ્ચિત માણસ ભોજન ના કરે, નિશ્ચિત માણસ બહાર ફરવા બી ના જાય, નિશ્ચિત માણસ પીપી કરવા ના જાય, લેટ્રિન બાથરૂમ બધું ચાલે છે નિશ્ચિત હોય તો.
અને નિશ્ચિંતનો અર્થ એ નથી નિષ્ક્રિય કે પોતે નિષ્ક્રિય થઈ જાય. હાજી. નિશ્ચિંતનો અર્થ એટલો જ છે કે ફળની ચિંતા ના હોય, ફળ પ્રભુને આધીન, પુરુષાર્થ કરે જાય શાંતિથી. આપણી શક્તિનો વ્યય શ્રમથી નથી થતો, પણ આપણો ભાર માથે લઈને ફરવાથી થાય છે. તે પાડનારો ઉપાડનારો હોવા છતાં પણ પેલા ભાઈ ઘોડા પર જઈ રહ્યા હતા અને માથે ભારો રાખેલો હતો. કોકે કયું ભારો આગળ મૂકી દો ને ઘોડા ઉપર, મારું તો વજન છે જ અને પાછું ઘાસનું વજન વધારે બિચારા ઘોડા ઉપર. તો પેલો કે આગળ મૂકે કે માથા પર મૂકે, બધું ભાર તો ઘોડા ઉપર જ છે. બસ એના જેવું છે. ભગવાનના ઘોડા પર જ બેઠા છીએ, પણ સંસાર જે ઘાસ છે એનો ભાર માથે લઈને બેસે છે. એ ભગવાનના માથે મૂકી દે તો વાંધો જ નથી. એમની ચિંતા વધી જાય છે, ભાર વધી જાય. કોણ? ઘોડો હા, ઘોડાનો બાદરા કેટલા વાગે? અરે વારે વાહ, એકાદ વખત પ્રેક્ટિકલ કરી આવો એટલે ખબર પડી જશે. સાહેબ એક વાત, પાણી માટલામાં પાણી હોય તો ભાર લાગે, પેટમાં નાખે તો ભાર ન લાગે. આત્મસાત એટલે આપણે માથે ઉપાડીએ એટલે ઘોડાને ભાર ના લાગે. એમ જ કેવું છે ને, ઘોડાના પેટમાં જાય ને ઘાસ તો ભાર ના લાગે, પણ ઘોડાના પેટની બહાર છે ને ત્યાંથી ઘોડાને ભાર લાગે. તમારા દ્રષ્ટાંતથી જ નક્કી થઈ. ત્રણેય લોકમાંથી જે કોઈ તરે છે એ આ તારકના કારણે જ. બધાને સમ્યક રીતે ઉપર ઉઠાવે છે. સમ ઉત્તારાય. આમાં અહીં આગળ સંસારને પાર લઈ જવું નહીં સમજવાનું. પ્રભુ નીચે પડેલા આત્માને ઉપર ઉઠાવે. બસ ચિંતામાં પડે છે તો ચિંતામાંથી ઉપર ઉઠાવે, ઉપદ્રવમાં પડે છે તો ઉપદ્રવથી ઉપર ઉઠાવે, વિઘ્નમાં ફસાય તો વિઘ્નથી ઉપર ઉઠાવે. આ સમ્યક ઉઠાવે નો અર્થ શું? બીજી વખત એ પરિસ્થિતિમાં ન ફસાય એવો ઉઠાવે, ન પડે એવો ઉઠાવે. એટલે સમુત્તારાય. એ કાઢ્યો બહાર એટલે પતી ગયું, નીકળી જ ગયો. જે દોઢ ડાયો ના થાય તો અચ્છા. મૂળ આ પછી નવું થાય. આપણે છીએ ને પાદરા છીએ જ નહીં. કુવાની અંદર કોઈએ માછી ઉતારી છે અને માછી ઉતારી છે અને આપણને બહાર કાઢી રહ્યો છે. હવે એમાં કુવાની ભીત ઉપર પગ ભરાઈ અને આમ પગલા માંડવાની જરૂર કરી? જરૂર નહીં ને જરાય. પણ કેટલાક દોઢ ડાય કે બધો ભાર આપણા ઉપર ના પડે એટલે આપણે થોડા પગ માંડીએ એવું મજા. એટલે આ ઉપરથી તું અહીંયા પગ માંડે એટલે રોકાય એટલે પેલા વજન વધારે આવે. પાદરો પલાઠી બાંધીને બે ને આપણે એમાં ના છીએ. સાહસિકતા તો કરવી પડે. સાહસિકતા થોડી કંઈક કરીએ તો. આયા પછી ખુદ કો માઇન્ડ નીકળે ને બહાર, એ સાહસિકતા. અને બીજું સાહસ એ ખેંચનારો અધવચ્ચેથી નહીં છોડી દે, દોરી તૂટી નહીં જાય, માછો તૂટી નહીં જાય. આ બધી સંભાવના હોવા છતાંય કેટલું સાહસ હોય ત્યારે તમે એમાં એ જોખમ લઈને બહાર આવો. એ સાહસિકતા તો બધે છે જ ને. જમો ને ત્યારે સાહસ છે, આવું ગયા પછી હજમ થશે કે નહીં, પાછું નીકળશે કે નહીં, કે માઇન્ડ માં જ ઉકી જશે. સાહસ જ કરવું પડે ને આ બધું. એ સાહસ તો છે જ. તમારે સાહસને અમે રોકવા જ નથી માંગતા, દુસ્સાહસને રોકવાનું છે. જ્યાં સાહસ કરવા જેવું નથી ત્યાં કરવા જાઓ ને એની તકલીફ. ભૂર્ભુવઃ સ્વઃ સમુત્થાનાય.
આખું વિશ્વ પ્રભુની કૃપાથી ઉપર જ આવે છે, શુદ્ધ જ થાય છે, સાફ જ થાય છે. વરસાદમાંથી પાણી વરસે છે, બધું નીચે જાય છે, જાય છે, જાય છે, ઠેઠ દરિયામાં ભળી જાય છે, આખી દુનિયાથી નીચે જાય છે. અને પાછું સૂર્યનો પ્રકાશ એની તાકાત છે, પાછું એના ઉપર ઉઠાવે, ઠેઠ આગળ લઈ જાય, પહાડોની ટોચ ઉપર લઈ જાય, હિમાલયની ટોચ પર પણ લઈ જાય. એ રીતે પ્રભુ બધાને ઉપર ઉઠાવે. માનન જરાય, માનનો પ્રભુ ક્ષય કરે છે. એટલે પ્રભુ કોઈ માપ રાખતા જ નથી, વગર માપનું જ આપે છે બધાને. માન એટલે માપ. આપણે તો આપણને કીધું ઉપયોગ થઈ જોવું છે. માન જરા બે અર્થમાં થાય. પ્રભુએ પોતાનું માન ખતમ કરી નાખ્યું છે, એ અર્થ પણ થાય. આપણે નથી લેવું, આપણે તો પ્રભુ કોઈ માપ નથી રાખતા, અમાપ આપે છે, પ્રદક્ષિણ આપે છે. એ વાણિયા છે જ નહીં જોખવા બે કેટલું આપ્યું. એમને ક્યાં પાઠ મનાવવો છે? વાણિયાના ભગવાન તો ખરા. ના, ભગવાનના વાણિયા છે, વાણિયાના ભગવાન નહીં. ભગવાનનો વેપાર કરે ને એમના નમૂનાઓ છે અત્યારે, એ બધું ભગવાનના વાણિયા કહેવાય. ચારે જાતિના આવે ને પ્રભુ. માન અને બાપ છે જ નહીં, અસીમ છે. ગમે તેટલું કરે પ્રભુ તો એમને માન નથી કે મેં કર્યું. એ કોઈ દાડે કહેતા નથી. એ જીવની પાત્રતા હતી એટલે મોક્ષે ગયો. હું એને મોક્ષે લઈ ગયો, ભગવાન ના કે કરે. કોને સહાય કરે ને તો આપણે સહાય કરે, ના ભાઈ એનો પુણ્યનો ઉદય જોરદાર હતો એટલે મારી સહાય રમણ. એટલે ભગવાન આપણી મહત્તા કરે, એનો અર્થ એ નથી કે આપણે પણ ફૂલાઈ જવું, આપણી મહત્તા કરવી. આપણે ભગવાનની મહત્તા. બસ નવો વર્યંતાણું નવો સિદ્ધાણું નવું આયર્યાણું નવું જાણું નવું લેખું સાવણ એસો પંચનમુખ કર શુભ અપરાધનો મંગલાણી સભ્ય પરમમ ભવૈ મંગલમ.